પીએમજેમાં દેશવ્યાપી કૌભાંડની આશંકા હવે વ્યક્ત કરવામાં આવી છે। 1500 થી 3000 રૂપિયામાં આયુષ્માન કાર્ડ બન્યા હોવાનું સામે આવ્યું છે। માત્ર 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ બની જતા હતા। એન્સર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મિલીભગત મળી આવે છે। આ કંપનીની જવાબદારી ડિજિટલ સિક્યોરિટીની હતી। એન્સર કમ્યુનિકેશનના ગુજરાત હેડની પણ આ મુદ્દે ધરપકડ કરી લેવામાં આવી છે। કાર્ડ સાચા છે પણ બોગસ રીતે કાર્ડ બનાવ્યા છે। જે લોકો પાસે કેસ ન હોય તેવા લોકોને કાર્ડ બનાવીને આપવામાં આવતા હતા। નિમેશ 1500માં આયુષ્માન કાર્ડ બનાવીને આપતો હતો। નિમેશ વેબસાઇટમાં ખામીને કારણે કાર્ડ બનાવતો હતો। સુરત અને ભાવનગરથી આરોપીઓને પકડાયા છે। વોન્ટેડ આરોપી રાશિદ બિહારનો છે। નિખિલ એન્સરનો માલિક છે। અન્ય રાજ્યોમાં પણ એન્સર કંપનીનો કોન્ટ્રાક્ટ હોવાનું સામે આવ્યું છે। તો નિમેશ પાસેથી 3000 કાર્ડ મળી આવ્યા છે। અશફાક અમદાવાદમાં કાર્ડ બનાવતો હતો। ઇમ્તિયાઝ ભાવનગરમાં કાર્ડ બનાવતો હતો। ઇમરાન સુરતમાં કાર્ડ બનાવતો હતો। આડેધડ પીએમજે કાર્ડ બનાવવાના રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ છે। જો કોઈ માણસ પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા। તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે जो ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનો કામ કરે છે। એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં। તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું। कि पीएमजेवाई कौन कौन एलिजिबल है। पीएमजेवाई प्रधानमंत्री जन आरोग्य योजना में जो NFSA यानी कि नेशनल फूड सिक्योरिटी एक्ट में बेनिफिशरी है आ लोगों डाटाबेस है। જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ત્રણ ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય। અગર મેચ થઈ જાય 80% तो ऑटो प्रूफ થઈ જતા હતા। अगर ऑटो प्रूफ ना થાય તો L1 यानी कि लेयर 1 पर वेरिफिकेशन में जाता था અને લેયર 1 નો જો કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે। એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કોન્ટ્રાક્ટ છે। અગર L1 પર भी આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જાવતા હતા યાની કે લેયર 2 અને લેયર 2 માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે। આ જાતે જોવે છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં। બીજા પ્રશ્ન છે અગર NFSA માં નામ નથી તો કેવી રીતે થાય તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે અને આ અપલોડ થાય
તો L1 વાળા એનો અપ્રૂવ કરે. તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે. તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો. ક્યોંકि એના બગેર આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે. તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો, ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ, પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો. તો ફેમિલી આઈડીમાં આનો આમ દિખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે. તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટો અપ્રૂવ થઈને મારો કાર્ડ બની ગયો. 3000થી વધારે PMJY કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એને મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે યા હોસ્પિટલનો મોકલવામાં આવ્યા છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ PMJYમાં ક્લેમ કર્યા છે. હું આપને જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી. અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે, કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં છે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં બોર્ડરમાં હોય યા આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ PMJY કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ આના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા. આ નિમેશ છે જો 1500 રૂપિયામાં લઈને 100 જેટલા ખ્યાતિનો બનાવ્યો, એના પાસે 3000 જેટલા કાર્ડ મળ્યા. અશફાક છે જો 500 થી 1000 રૂપિયામાં લઈને બનાવતો હતો. ઇમરાન સુરતમાં બનાવતો હતો, અશફાક અમદાવાદમાં બનાવતો હતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં બનાવતો હતો. અને પોર્ટલ ચલાવવાવાળા એક રાશિદ છે બિહારનો, જો ઓટોમેટેડ કે ભાઈ આપ ભારતમાં કંઈ પણ બેઠા હોય એના પોર્ટલ મારફતે આપ કાર્ડ બનાવી શકો છો.